નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ અત્યારે વિકાસ તરફ અત્યારે જે ભારત તો જઈ રહ્યું છે, પરંતુ તેની સાથે સવાલ પણ એટલા જ અત્યારે ઊભા કરતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક અત્યારે હાલ તો વિકાસને જીવંત રાખવા માટે જે અત્યારે સરકારી સંપત્તિને અત્યારે હાલ તો રાષ્ટ્રીય મુદ્રાકરણની અંતર્ગત અત્યારે ક્યાંક હવે તેને વેચવાની પણ હવે એક શરૂઆત કરવામાં આવી રહી છે. ક્યાંક અત્યારની જે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કેન્દ્ર આગામી 4 વર્ષમાં એસેટ મોનિટાઇઝેશન દ્વારા 6 લાખ કરોડની રકમ એકત્રિત કરવાનું અત્યારે હાલ તો આયોજન હવે શરૂ કરવાનું છે. અને આ આયોજનમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને તેમાં પણ રેલવે એસ્ટેટ હોય, એરપોર્ટ હોય કે પછી પાવર ટ્રાન્સમિશન લાઇન હોય, ગેસ પાઇપલાઇન હોય, તે દરેકને અત્યારે તો આપીને ક્યાંક અત્યારે નાણાકીય જે એકત્રીકરણ કરવાનો અત્યારે એક સંદર્ભની વાત કરવામાં આવી છે. તે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જશે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. અને સાથે એક મહત્વનો મુદ્દો આમાં એ પણ જોવા મળી રહ્યો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા જે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ને તેની સામે અત્યારે કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધી દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે યે દેશ અબ નહીં હમ બિકને દેંગે. અને તેની સાથે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આજે દરેક એસેટ એટલે કે અત્યારે જે સંપત્તિ છે તેને ઊભી કરવામાં 70 વર્ષ જેટલો સમય લાગી ગયો છે અને તે ભારતીય જનતા પાર્ટીની સરકાર વેચવા માટે આગળ આવી ગઈ છે. તેને લઈને તેમના દ્વારા પણ સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. ચોક્કસ અત્યારે હાલ અર્થતંત્રની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ અર્થતંત્રની પરિસ્થિતિમાં અત્યારે નાણાકીય સવલતો ઊભી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. ક્યાંક આપણે હેલિકોપ્ટર મનીનો કોન્સેપ્ટ પણ આપણે જોયો હતો. અત્યારે લોકોના જે ખાતામાં અત્યારે નાણાં આપવામાં આવે કે તેના કારણે પણ તેમની આર્થિક પરિસ્થિતિ સુધરે. પરંતુ અત્યારે જ્યારે આમ વિકાસની વાત કરવામાં આવે છે ને તેમાં પણ હવે કેન્દ્ર આગામી 4 વર્ષમાં એસેટ મોનિટાઇઝેશન જે કરશે ને તેના કારણે અત્યારે 6 લાખ કરોડની રકમ એકત્રિત કરવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે કેટલું યોગ્ય. આ બંને મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પલકભાઈ પાવાગઢી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને પ્રજ્ઞેશભાઈ તિવાર કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલાં પલકભાઈ હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે કેન્દ્રનું એક આ શરૂઆત છે અને તેની સાથે એક રકમ એકત્રિત કરવાની એક આ વાત કરવામાં આવી છે તે કેટલી યોગ્ય, કારણ કે જ્યારે 6 લાખ કરોડની રકમ એકત્રિત કરવા માટે અત્યારે જે સરકારી સંપત્તિ અત્યારે ક્યાંક હવે વેચવાનો વારો આવ્યો છે તે કેટલું યોગ્ય કહી શકાય? સૌથી પહેલા તો હું દર્શક મિત્રોને ક્લિયર કરવા માંગુ છું કે આ અસેટ મોનેટાઇઝેશન છે. મોનેટાઇઝેશન અને વેચવું, સેલ, એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. બહુ મોટો તફાવત છે. આ જે સ્કીમ છે જે 4 વર્ષમાં જવાની અને જેમાંથી રૂપિયા કલેક્ટ કરવાના છે એમાં કોઈ પણ જમીન કે કોઈ પણ મિલકતનું વેચાણ સરકાર નથી કરી. એટલે જો કોઈ ટ્વીટ એવું થયું હોય કે मैं देश नहीं बिकने दूंगा तो कोई देश को बेच नहीं रहा है. दिस इज अ वे ટુ કલેક્ટ ધ મની. આ એક વે આઉટ છે કે જેનાથી અત્યારની જે આર્થિક પરિસ્થિતિ છે જે શેના લીધે છે એની ઉપર હું આવી રહ્યો છું આગળ, પણ એને મોનેટાઇઝ કરી અસેટને અને એમાંથી એક ફંડ ઊભું કરવાની એક વે આઉટ છે. આ લોંગ ટર્મ લીઝ છે. હું ફરીથી કહું છું, કોઈ અસેટ વેચાઈ નથી રહી. એટલે દર્શક મિત્રોને હું સૌથી પહેલું તો એ ક્લિયર કરવા માંગુ છું કે આ 4 થી 10 વર્ષનું લોંગ ટર્મ લીઝ ઉપર એસેટ આપી રહ્યા છીએ જેના અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ મુદ્દા છે અને એના પર્પઝ જે યુટિલાઇઝેશન થશે એ કદાચ દેશના જ બેનિફિટ માટે હશે. એટલે એક વસ્તુ આપણે મગજમાંથી કાઢી રહીએ કે આ વેચાણ થઈ રહ્યું છે. આ વેચાણ નથી થયું. લોંગ ટર્મ લીઝ, ભાડા ઉપર આ જગ્યાઓ અપાઈ રહી છે. બિલકુલ, ભાડા ઉપર અત્યારે હાલ તો આ જગ્યા આપવામાં આવી રહી છે. પરંતુ પલકભાઈ, આમાં વાત તો એ જ થઈ ને કે જે સરકારી વસ્તુ હતી ને તે હવે ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા હોય તેમ. સાહેબ, ખાનગીકરણ એ આખો અલગ મુદ્દો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કે અલગ રીતે આ ખાનગીકરણ નથી. આ વસ્તુ આપણે સે ફોર એક્ઝામ્પલ કે કોઈ એરપોર્ટ આપણે એક્સ ને આપ્યું મેન્ટેન કરવા માટે, એના મેન્ટેનન્સ ચાર્જીસ લઈએ છીએ. હાઈવે આપણે
કોઈ કંપનીને આપ્યો એના ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ માટે એ ટોલ કરેક્ટ કરે છે અને સરકારને કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એનું એક ભાડું ચૂકવે છે. તો આ એક વિન વિન સિચ્યુએશન છે. વિન વિન સિચ્યુએશન સરકાર અને જનતા માટે પણ છે, સાથે સાથે વિન વિન સિચ્યુએશન પર્ટિક્યુલર કંપની માટે પણ છે. એટલે એવું આ નથી કે ભાઈ આ મેં પર્ટિક્યુલર રોડ કે મેં પર્ટિક્યુલર મિલકત કે મેં પર્ટિક્યુલર જમીન સરકારે વેચી દીધી. સરકારના પાસે હક જ નથી અને સરકાર વેચતી પણ નથી. લોંગ ટર્મ લીઝ છે. ભાડે આપવું અને વેચવું બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે, જે જાણવું બહુ જરૂરી છે. ઓકે 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 પ્રજ્ઞેશભાઈ, વેચવું અને અત્યારે ભાડે આપવું તેમાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આપનું શું મંતવ્ય છે? અત્યારે સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને 4 વર્ષમાં 6 લાખ કરોડનું જે અત્યારે રકમ એકત્રિત કરવાનું એક આયોજન છે. પલકભાઈની એક વાત જે છે, એમને જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે લીધો, એસેટ મોનિટાઇઝેશન, મારે બહુ સખેદ કહેવું પડે છે અને ચોક્કસપણે નરેન્દ્ર મોદીજી દેશની સત્તામાં આવ્યા હતા, દેશ નહીં બીકને દૂંગાના નારા સાથે આવ્યા હતા, પણ અત્યારે તો જે રીતે જઈ રહ્યા છે એ રીતે દેશ બચને નહીં દૂંગા વાળા નારા તરફ જઈ રહ્યા હોય એ પ્રમાણેની વાર્તા દેખાઈ રહી છે. પલકભાઈએ એસેટ મોનિટાઇઝેશનની વાત કરી. કેન્દ્રીય સ્તરેથી જે સ્કીમ મૂકવામાં આવી છે એ એસેટ મોનિટાઇઝેશનની છે, એસેટ મેનેજમેન્ટની સ્કીમ નથી. ટેકનિકલ સામાન્ય ભાષામાં આપના દર્શકો સમજી શકે એ માટે હું સામાન્ય ભાષામાં કહું છું કે આપણી પાસે એક સરસ મજાની એસેટ છે, ફેક્ટરી છે, મોટી એની જમીન છે, એની પર એક સરસ મજાનું બિલ્ડિંગ છે, ફૂલ ફ્લેજેડ મશીનરી છે, નફો આપતી કંપની છે, ભરપૂર નફો આપતી કંપની છે. એને ભારતીય જનતા પાર્ટી એસેટ મોનિટાઇઝેશનના નામે એમના લાગતા વળગતા મળતિયાઓને પધરાવી દેશે અને ખૂબ જ નજીવી કિંમતે પધરાવી દેશે. જ્યારે એમણે એસેટ મેનેજમેન્ટ કરવાની જરૂર છે ત્યારે એસેટ મોનિટાઇઝેશન કરી રહ્યા છે. અને જેમ એમણે કહ્યું કે લોંગ ટર્મ લીઝ, દેશને લાંબા ગાળે ભાડે આપવા નીકળેલી ભારતીય જનતા પાર્ટીએ આ એસેટ મોનિટાઇઝેશન અને એસેટ મેનેજમેન્ટની વચ્ચેનો ફરક સમજવો જોઈએ. નંબર 2, પલકભાઈએ જે બહુ ખાસ કરીને ઉડીને આંખે વળગે એવી વાત કરી, એમણે એવું કીધું કે સરકારને માટે અને કંપનીના માલિકો માટે કે અથવા જે એન્ટરપ્રેનર્સ છે એને માટે, બેઉજનને માટે વિન વિન સિચ્યુએશન છે. એમાં જનતા તો ક્યાંય દેખાતી જ નથી. જનતાને માટે કોઈ વિન વિન સિચ્યુએશન વાળી વાત એમના તરફથી કોઈ આવી જ નહીં. નંબર 3, એસેટ મોનિટાઇઝેશનની જે વાત છે, એમને જે ભાડા કરારની વાત કરી છે કે લોંગ ટર્મ લીઝની જે વાત કરી છે, કોઈ પણ કંપનીઝ જે છે, તમે ચાલુ કંપની, નફો રડતી કંપની અને કોકને આપી રહ્યા છો, એનો એક ઉદાહરણ રૂપે હું તમને આપું. IOCL નો ગત વર્ષનો નફો 2020-21 નો જે નફો છે 21,762 કરોડ છે. HPCL નો નફો 10,664 કરોડ છે. LIC નો નફો 37,000 કરોડ છે. હવે આ જે એસેટ મોનિટાઇઝેશનમાં જે વસ્તુઓ લઈ જવાના છે એમાં લગભગ 1,06 કરોડના રોડ રસ્તા, 400 રેલવે સ્ટેશન. આપના માધ્યમથી હું આ એક લિસ્ટ બોલવા માંગુ છું. પાવર અને ટ્રાન્સમિશન લાઇન, પાવર પ્લાન્ટ ને ઇલેક્ટ્રિસિટીને માટેની તમામ મશીનરીઓ, ઓઇલ અને ગેસની તમામ પાઇપલાઇન, 25 એરપોર્ટ્સ, 31 મોટા બંદરો, એર ઇન્ડિયા, BPCL, LIC નું ઓલરેડી મોટા પ્રમાણમાં ડિસઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે અને બીજા જાહેર સાહસો જે છે એ લાઇનમાં ઉભા છે. ભારતીય જનતા પાર્ટીનું જે આ કથની છે અને કરની છે એમાં હું એમનો જવાબ આપું છું. આજે નરેન્દ્ર મોદી સાહેબે એમની પોતાની આ સ્કીમથી, નિર્મલા સીતારામનજીએ પોતાની સ્કીમથી એક વસ્તુનો જવાબ આપી દીધો છે. એ જવાબ એ આપ્યો છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. કોંગ્રેસે 70 વર્ષમાં પૈસો ભેગો કરી કરકસરથી બનાવેલી લાખો કરોડો રૂપિયાની અસ્કયામત, ભારતીય જનતા પાર્ટીનું નિષ્ફળ એડમિનિસ્ટ્રેશન, કેઓટિક મેનેજમેન્ટ, પ્રોપરલી એડમિનિસ્ટ્રેશન કરી નથી શકતું, કંપનીને સુચારી રૂપે ચલાવી નથી શકતું, એટલે ભાડાના માણસો શોધવા નીકળ્યા છે. અને આ કોર સેક્ટર છે. આ જે કંઈ બી એસેટ મોનિટાઇઝેશનમાં જે સેક્ટર્સને લેવામાં આવ્યા છે, ઓઇલ અને ઓઇલ નેચરલ ગેસ કંપનીઝ છે, ઓઇલ નેચરલ ગેસ પાઇપલાઇન્સ છે, એરપોર્ટ્સ છે, ઇલેક્ટ્રિકલ પાવર લાઇન્સ છે, જે 8 આપણા કોર સેક્ટર છે, એક 8 કોર સેક્ટરના મેજોરિટી સંસ્થાનો આની અંદર કવર કરી લેવામાં આવ્યા છે. ભવિષ્યમાં એક સામાન્ય ક્વેશ્ચન પણ આવે કે યુદ્ધ આવે ત્યારે આ પ્રાઇવેટ કંપનીઓની જોડે શું પરિસ્થિતિ થશે. એ એક પ્રશ્ન તો ખૂબ મોટો અગત્ય છે ને એક લાંબી એની ડિબેટ માંગી લેવો છે. પરંતુ ઓવરઓલ જો પલકભાઈએ જે વાત કરી અને એસેટ મોનિટાઇઝેશનની જે આખી સ્કીમને જો આપણે ડિટેલમાં ગો થ્રુ કરીએ તો ભારતીય જનતા પાર્ટી
ભારત દેશની જે અસ્કયામતો છે એનું વ્યવસ્થાપન નથી કરી શકતી, એટલે એક બગડેલ દિમાગનો છોકરો બાપાએ ઊભી કરેલી કરોડો અબજો રૂપિયાની અસ્કયામતો ચલાવી શકવામાં નિષ્ફળ ગયો છે. દેશને ખાડામાં નાખી દીધો છે. જીડીપી ખાડે ગયો છે. એ ચલાવી નથી શકતો. એટલે પ્રાઇવેટ પાર્ટીઓ એક જ લાઈન છેલ્લી મારે બોલવી છે, ભાડે આપી રહ્યો છે. અને સેકન્ડ થિંગ, એમણે જે વિકાસની વાત કરી, આપે પણ આપના વક્તવ્યમાં સ્ટાર્ટિંગથી વિકાસની વાત કરી. આપણે કયા વિકાસની વાત કરીએ છીએ? કોવિડના સમયમાં પાકિસ્તાન જેવો દેશ +3.4% જીડીપીના પ્રોગ્રેસ રેટથી પ્રોગ્રેસ કરે અને વિશ્વગુરુ બનવા નીકળેલો, વાતોમાં વિશ્વગુરુના મારા પાકિસ્તાનની વાત નથી કરવી પ્રજ્ઞેશભાઈ, આપણા મુખ્ય મુદ્દાઓ પર જ આવીએ. પ્રજ્ઞેશભાઈ એક મિનિટ પ્રજ્ઞેશભાઈ હું આપને રોકવા માંગુ છું. અત્યારની જે પરિસ્થિતિ છે ને તેમાં પણ હું પલકભાઈ આપની પાસે આવવા માંગુ છું કે એક બાજુ રેલવેનું સૌથી મોટું મોનેટાઇઝેશન કરવામાં આવશે, તેમાં 1.5 લાખ કરોડ પણ મેળવવામાં આવશે અને તેમાં 400 રેલવે સ્ટેશન, 90 પેસેન્જર ટ્રેન, 741 કિલોમીટરનો કોંકણ રેલવેઝ અને 15 રેલવે સ્ટેડિયમો અને કોલોનીઓનું મોનેટાઇઝેશન કરવામાં આવશે. સૌથી મોટું એ છે. ત્યારબાદ વિવિધ ક્ષેત્ર, ગેસ પાઇપલાઇન, ટેલિકોમ્યુનિકેશન, એટલે કે અત્યારે જે મુખ્ય જે અત્યારે એસેટ જોવા મળી રહ્યા છે તેનું જ અત્યારે તો મોનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. એટલા માટે તેની ઉપર સવાલ ઉભો થઈ રહ્યો છે. પલકભાઈ, 8 જે કોર સેક્ટર છે એની વાત કરીએ છીએ આપણે. કોર સેક્ટર જ તમે ભાડે આપવા નીકળ્યા. એક મુદ્દાને પકડીને જવાબ આપું. સૌથી પહેલું તો કોંગ્રેસના મિત્ર સાહેબે કીધું, એમણે જે કમ્પેરિઝન કરીને એ એમની માનસિકતા બતાવે છે. એમણે કમ્પેરિઝન કરી, આટલી બધી કન્ટ્રી છે, જીડીપી માટે સાહેબે જે કમ્પેરિઝન કરી એ પાકિસ્તાન જોડે આપણા દેશની કમ્પેરિઝન કરી. ફ્રાન્સ પણ હતું, જર્મની પણ હતું, જપાન પણ હતું, રશિયા પણ હતું, યુએસએ પણ હતું, યુકે પણ હતું, પણ એમણે છોડી અને કમ્પેરિઝન જે કરી એ પાકિસ્તાન જોડે જ ભારત દેશની કમ્પેરિઝન કરી. એ કોંગ્રેસની માનસિકતા. બીજો મુદ્દો, સાહેબ કે છે કે આ દરેક સેક્ટર પોતાના મળતિયાઓને આપી દેશે. કદાચ કોંગ્રેસના મોઢે આ વાત શોભતી નથી મળતિયાઓને આપવાની. અમે કઈ અમારા જીજાજીને જમીનો ઓછા ભાવે કે મફતમાં નથી આપી દીધી સાહેબ. એટલે મળતિયા વાળી વાત કદાચ કોંગ્રેસ કરશે તો એ વાત ખોટી છે. એમણે કીધું કે કોંગ્રેસે પૈસા બચાવી અને આટલી બધી મિલકતો ઉભી કરી છે. મારે એમને જણાવવું છે કે આ પૈસા કોંગ્રેસ પાર્ટીના નહોતા, જનતાના જ ટેક્સ ભરેલા રૂપિયા હતા. એમણે એક એવો આક્ષેપ કર્યો કે પલકભાઈએ વાત કરી કે આનાથી સરકારને બેનિફિટ થશે, વિન વિન સિચ્યુએશન સૌતા માટે થશે. જનતાની વાત નથી કરી. આ સરકાર જે છે એ પોતાના માટે રૂપિયા નથી કલેક્ટ કરી રહી સાહેબ. સરકાર જનતાથી અને જનતા માટે જ છે. તો આજે રૂપિયા આવશે મોનેટાઇઝેશનથી, એ રૂપિયા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જ યુટિલાઇઝ થાય છે. આ સરકાર આ રૂપિયા ક્યાંય બીજે નથી જતા. આજે એવી વાત કરી રહ્યા હોય કે કોવિડમાં સરકારે કશું નથી કર્યું, એ કદાચ કેન્દ્ર સરકાર હોય કે રૂપાણી સાહેબની રાજ્ય સરકાર હોય, તો મારે એમને જણાવવું છે કે આજે ગુજરાતમાં જે કોવિડના કેસીસ છે કે કોવિડની જે પોઝિશન છે આફ્ટર સેકન્ડ વેવ, એ કદાચ બીજા રાજ્યો કરતા ફાર બેટર છે. અને આ કરવું એ જરૂરી છે સાહેબ. એમને ભૂલવું ના જોઈએ. એક મિનિટ પલકભાઈ, કોવિડ સિચ્યુએશનમાં કે અધરવાઇઝ જે હેલ્થ સેક્ટર ઉપર ખર્ચા થઈ રહ્યા છે એ કદાચ આપણા કન્ટ્રી એક સ્થાન અચીવ કર્યું છે વિશ્વ સ્તરે. પલકભાઈ હું અત્યારે કોવિડને લઈને નથી ચર્ચા કરતો, પણ તમે જે રીતે કહ્યું કે જનતાના ટેક્સ ભરેલા રૂપિયા છે ને આ જનતાના જ રૂપિયા છે, સરકાર જનતાની છે, જનતા માટે છે, તો આ જે કોર સેક્ટર અત્યારે તો જોવા મળી રહ્યા છે તેનું આ પ્રમાણેનું મોનેટાઇઝેશન એ જરૂરી છે. સાહેબ મારો મુદ્દો એ છે કે કોંગ્રેસના વખતમાં જ્યારે ટેક્સ રેટ્સ જે હતા, તમે ઇન્કમ ટેક્સ રેટ જુઓ કે કોર્પોરેટ ટેક્સ રેટ જુઓ, જે જનતાના માથે જ બોજો હતો, અને અત્યારના ટેક્સ રેટ જુઓ એ ઘણા ઓછા છે. રાઈટ. હવે આનાથી આ એક એવન્યુ સરકારે ઉભો કર્યો છે જેના લીધે જે લાંબા ગાળે કે ઇવન આઈ વુડ સે શોર્ટ ટર્મમાં પણ જે બેનિફિટ થવાનો છે જનતાને જ થવાનો છે. આ કોઈ સરકારના બેનિફિટ માટે છે જ નહીં. આનાથી સે કન્ટ્રીનો ગ્રોથ થશે, ઓર ગ્રોથ જે કદાચ ક્યાંક કોઈ ક્ષેત્રમાં અટકી ગયો છે તો એ રિવાઇવલ થશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે તો એની સાયક્લિકલ ઇફેક્ટ આવશે કે એનાથી એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, સરકારને એક આ મોનેટાઇઝેશનથી એક સ્થિર આવક થશે. આ બધા જ જે બેનિફિટ છે અલ્ટિમેટલી જવાના છે એ 6 લાખ કરોડ એવું લાગી રહ્યું છે કે જે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો છે તેમાં ઘણો ઘટાડો થશે. તે ચોક્કસ સાહેબ, કારણ કે સી અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ સરકાર કરી રહી છે, લાઈક આપણે વાત કરીએ તો કદાચ મુંબઈ કોરિડોર જે થઈ રહ્યો છે કે અત્યારે આપણે લડાખ સુધીનો જે રોડ થઈ રહ્યો છે, કદાચ સ્વપ્નમાં પણ લોકોએ નહોતું વિચાર્યું એ રીતનું એ સ્ટેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. હવે ડેવલપ થઈ રહ્યું છે એના લીધે કદાચ ટ્રાન્સપોર્ટેશનને લીધે બીજા બધા સેક્ટરને તો બેનિફિટ થશે જ થશે, પણ ઇનડાયરેક્ટલી બેનિફિટ જશે એ કોને જશે? તો કે એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે તો જનતાને જ બેનિફિટ એનો જવાનો. ઓકે. એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે આ દરેક પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે અને આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ફંડ ઊભું કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞેશભાઈ, તેવું પલકભાઈ જણાવી રહ્યા છે. પલકભાઈની પહેલી વાતનો જે જવાબ આપું, પાકિસ્તાન જોડે કમ્પેરિઝન એટલા માટે કરવાની જરૂર પડી કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે પાકિસ્તાન કરતા પણ પાછળ પડી ગયા છે. જ્યારે કે યુપીએની ડોક્ટર મનમોહનસિંહની સરકારમાં 2014માં 2014 ની વાત કરું, 2014માં જ્યારે મનમોહનસિંહ ગવર્મેન્ટ પાસેથી સરકાર મોદી સરકાર પાસે ગઈ ત્યારે +7.8 જીડીપી હતું. કોવિડનો પાછલો સમય છે, એની વાત આપણે પછીથી કરીએ છીએ. બીજું એમણે જે વાત કરી કે કોંગ્રેસના પૈસા નતા, આ દેશના જ પૈસા છે અને અમે તમને એ જ કહેવા માંગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની અસ્કયામતો નથી કે સરકારની દંગ ધડા વગરની પોલિસીઝના નામે તમે ડિમોનિટાઇઝેશનના નામે એને ભાડા કરાર પેટે આપવા નીકળ્યા છો. 10 વર્ષના 4ના 10 કરશો, 10ના પછી 99 કરી દેશો અને ક્યારે કરી નાખશો એ સૌ જાણે જ છે. મારો જવાબ સાંભળી લો પહેલા. રહી વાત બીજી, મેં જે IOCL નો જે દાખલો આપ્યો, IOCL ની 21,762 કરોડ રૂપિયાનો ફક્ત એક વર્ષનો પ્રોફિટ છે, વન સિંગલ યર. 37,000 કરોડ LIC નો 1 યર નો પ્રોફિટ, HPCL નો 10,664 કરોડનો પ્રોફિટ. એની જે મોટા પાયે ગેસ પાઇપલાઇન્સ છે એને તમે પ્રાઇવેટ પાર્ટીને તમે ભાડે આપી રહ્યા છો. પ્રાઇવેટ પાર્ટી આ IOCL ની પાઇપલાઇન નું કરવાની છે શું? એમાંથી શું જનરેટ થવાનું છે કે એની પાસે આ જઈ રહી છે અને શેના માટે તમને ભાડું આપી રહી છે? ક્યાંક એવું તો નથી કે પ્રાઇવેટ રિફાઇનરીઝ જ ઓપરેટ થાય અને જે તે દિવસે HPCL ને IOCL ને વેચી કાઢવાનો કારસો અત્યારથી પાઇપલાઇનમાં આપી દેવામાં આવે કે પાઇપલાઇન તો પહેલેથી જ આપી દીધેલી છે ભાડે, એમની પાસે જ છે, એટલે હવે આપણે કંપની ચલાવીને કોઈ કામ નથી, કંપની પણ એમને આપી દો, એ પ્રકારનો અત્યારે બેઝ નખાઈ રહ્યો છે. આ ભવિષ્યમાં IOCL અને HPCL ને વેચી દેવાની, નફો કરતી કંપનીઓને વેચી દેવાનો બેઝ નખાઈ રહ્યો છે. આપણે LIC ના બાબતમાં આ જોઈ ચુક્યા છે. LIC નો ફક્ત યજ્ઞેશભાઈ આ વર્ષનો જ પ્રોફિટ 37,000 કરોડ છે. LIC ની એસેટ વેલ્યુ 3 લાખ કરોડ કરતા વધારે છે. 37,000 કરોડ કમાઈ આપતી કંપનીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર કેમ પડી? RBI ના તમે 1,75,000 કરોડ વાપરી નાખ્યા. RBI પાસેથી રિઝર્વ સરપ્લસ ફંડ હતું એ તમે વાપરી નાખ્યું. તમે મોટી મોટી વાતો કરી કે દેશ बढ़ रहा है, देश आगे बढ़ रहा है, विश्वगुरु बनने की तैयारीમાં તો એવી કેવી કગાર પર આવી ગયા કે તમારે નફો કરતી એસેટની કંપનીઓ તમારે અડધી પારદર્શક રીતે તો ન કહી શકાય પણ છુપી રીતે વેચવા કાઢવી પડી. ભવિષ્યમાં તમે 8 મારી ચિંતા જે છે 8 કોર સેક્ટરની છે. આપણે ઇલેક્ટ્રિસિટીની ટ્રાન્સમિશન લાઇન્સ વેચી રહ્યા છે, ભાડે આપી રહ્યા છે, આપણે પાવર પ્લાન્ટ્સ આપી રહ્યા છે, આપણે એરપોર્ટ્સ આપી રહ્યા છે, આપણે રેલવે એટલે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે જો અસ્કયામત કોઈની પાસે હોય તો 2 સેક્ટર પાસે છે, એક આર્મી પાસે છે અને એક રેલવે પાસે છે. રેલવેની મોટી અસ્કયામત તો તમે એક રેલવે સ્ટેશન તો બનાવી નથી શકતા ને જે 400 છે એને ભાડે આપવાની વાત કરો છો. તમારાથી મિસમેનેજમેન્ટ, તમારા કેઓટિક મિસમેનેજમેન્ટને કારણે આ શક્ય નથી થતું. સુચારુ રૂપે તમારે જે એડમિનિસ્ટ્રેશન કરવું જોઈએ એ તમે એડમિનિસ્ટ્રેશન નથી કરી શકતા, એટલે જનતાના નામે તમે આને ભાડે આપવાની વેતરણો કરી રહ્યા છો. સરવાળે તમે ભાડુઆત આપતા બાપ દાદાએ આપેલી મિલકતનું ભાડું ખાવા સિવાય બીજો કોઈ એક્સ્ટ્રા ધંધો તમે કરી શકે એમ નથી. સેકન્ડ થર્ડ થિંગ, પ્રાઇવેટ કંપની બેરોજગારી ઘટાડવા માટે, આર્થિક વિકાસની જે પરિસ્થિતિ તેને સુધારવા માટે કામ કરી રહ્યા છીએ. એની પર જ આવી રહ્યો છું સાહેબ. કોઈ પણ પ્રાઇવેટ પ્લેયર આવે એને મન જનતાને સાથે એને કોઈ લેવા દેવા નથી. એ લોકો બિઝનેસમેન છે, એ લોકો બિઝનેસ કરવા જ આવેલા છે, એ લોકો નફો રડવા જ આવેલા છે. એમને સ્ટાફ કટિંગ જોડે જ લેવા દેવા હોય. ઓછામાં ઓછા માણસોને 12 કલાક કામ કરાવીને શું વધારે લઈ શકાય છે એ જ એમને ઇન્ટરેસ્ટ હોય. હું પોતે બિઝનેસમેન છું, પલકભાઈ પણ બિઝનેસમેન હશે એવું માનું છું.
એટલે બિઝનેસમેનનો ઓફિશિયલ મોટિવ જે હોય એ પ્રોફિટ જનરેશનનો જ હોય. એમાં કોઈ પણ કાળે પ્રાઇવેટ સેક્ટર આવીને કોઈ નવી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે નહીં, રધર કે રિડક્શન ઓફ એમ્પ્લોયમેન્ટ થશે. ગવર્મેન્ટના જે કોર સેક્ટર છે, તમે ટ્રાન્સમિશનની લાઇન્સ વેચી રહ્યા છો, ટેલિકોમ્યુનિકેશનની લાઇન્સ વેચી રહ્યા છો, ઓઇલ એન્ડ ગેસની પાઇપલાઇન્સ વેચી રહ્યા છો, તમે એરપોર્ટ્સ વેચી રહ્યા છો, તમે રેલવે વેચી રહ્યા છો, તમે LIC ભાડે આપી રહ્યા છો, તમે 1.6 લાખ કરોડના રોડ રસ્તા ભાડે આપી રહ્યા છો. તો સરકારની પાસે રહ્યું શું? સરકાર છે એના માટે જે વાતો કરીને ભાષણ કરવા માટે સરકાર છે કે એડમિનિસ્ટ્રેશન કરવા માટે છે? જનતાએ તમને સારું એડમિનિસ્ટ્રેશન આપવા મોકલ્યા છે. જનતાએ તમને ભાડા કરાર કરવા માટેના એજન્ટ નથી નિમણૂક કરેલા. બિલકુલ સવાલ એ થતો હોય છે કે જ્યારે મોનેટાઇઝેશનની વાત થતી હોય ને તો તેની સામે અત્યારે તો સરકારે કેમ આ નિર્ણય લીધો તેને લઈને સવાલ યથાવત છે. પલકભાઈ, છેલ્લે હું આપણી પાસે આવવા માંગીશ. અત્યારની જે પરિસ્થિતિ, પ્રજ્ઞેશભાઈ એક મિનિટ હું આપને રોકવા માંગુ છું, મારી જોડે ઘણો સમય ઓછો છે. હું આપણી પાસે છેલ્લે આવવા માંગીશ કે જ્યારે અત્યારની પરિસ્થિતિ છે તેમાં હજુ પણ એ જ સવાલ છે કે આ જે સ્ટેપ અત્યારે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યું છે તે યોગ્ય છે? શું આ 6 લાખ કરોડ આવવાથી અત્યારે તો જે આપણી આર્થિક પરિસ્થિતિ છે તેને ટોપ પર લઈ જઈ શકીશું? આ વિવિધ માળખાકીય ક્ષેત્રોનું જે અત્યારે મુદ્રીકરણ કરવાનો જે આ સમય આવી ગયો છે તે યોગ્ય કહી શકાય કેન્દ્ર માટે? મારે જવાબ આપવાનો છે. પલકભાઈ પૂછ્યું છે. ઓકે સાહેબ, હું અહીંયા એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ જે પગલું લીધું છે એ દેશના બેનિફિટ માટે છે. અને સાહેબે કદાચ જે એમ્પ્લોયમેન્ટ જનરેટ સમજ્યું, એમને બહુ સરસ કીધું કે હું બિઝનેસમેન છું એટલે હું પ્રાઇવેટાઇઝેશનમાં આવીશ તો હું એનાથી એમ્પ્લોયમેન્ટ ઓછી જ કરવાનો છું. મારો મુદ્દો એ છે જ નહીં. મારો મુદ્દો છે કે આ મોનેટાઇઝેશનથી જે રૂપિયા આવશે એનાથી ઇન્ફ્રા ડેવલપ થશે કે એનાથી બીજા સેક્ટરમાં આપણે જે ડેવલપમેન્ટ કરીશું ત્યાં હું એમ્પ્લોયમેન્ટ સરકાર આનાથી જનરેટ કરી શકશે. બીજું, સાહેબે ફરીથી પાકિસ્તાન જોડે કમ્પેરિઝન કરી અને એમાં એમણે એવું જણાવ્યું કે મનમોહન સિંહજીના સમયમાં પાકિસ્તાનથી આપણે આગળ હતા અને અત્યારે આપણે પાછળ છીએ. હું એમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે સાહેબ, પાર્ટી એક સાઈડ છે, દેશને સૌથી પહેલું મહત્વ આપો. એટલીસ્ટ આપણા નેબરિંગ કન્ટ્રી જોડે તો કમ્પેરિઝન ના કરો. એ હું ફરીથી કહેવા માંગીશ કે માનસિકતા છે. વસ્તુ કીધી જે હું અહીંયા રિપીટ કરીશ એમના જ વર્ડ હતા કે 4 થી 10 રાહુલ ગાંધી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં તેમણે એમ કહ્યું હતું કે ये देश नहीं बिकने दूंगा मैं. સર, હું ફરીથી તમને આ જ વસ્તુ કહેવા માંગુ છું, વેચવું અને ભાડે આપવું બંનેમાં બહુ મોટો તફાવત છે. એક્ઝેક્ટલી અસ્કયામતો સરકારની વેચાઈ રહી નથી. અચ્છા, સાહેબે બીજું કીધું કે 4 વર્ષથી 10 વર્ષ કરશે ને 10 વર્ષથી 25 વર્ષ કરશે. આઈ એમ થેન્કફુલ કે એમણે એક્સેપ્ટ કર્યું કે 4 વર્ષ કે 10 વર્ષ કે 25 વર્ષ સરકાર તો ભાજપની જ રહેવાની છે. સાહેબે જ બોલ્યા છે આગળના કે 4 વર્ષ ગમે તે હોય પણ અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં એક વસ્તુ તો તમે માનો છો ને કે અત્યારે સરકારીથી અત્યારે ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છો તેમ? તેના માટે આગળ વધી રહ્યા છે સાહેબ? ખાનગીકરણ તરફ અત્યારે સરકાર આગળ વધી રહી હોય એવું લાગી રહ્યું છે ઉપરથી તો સ્પષ્ટપણે. સર, સર્ટન સેક્ટર્સમાં ચોક્કસ ખાનગીકરણ થઈ રહ્યું છે અને ખાનગીકરણ એ ખાલી ભારતમાં નથી થઈ રહ્યું. અત્યાર સુધી ભારત એક ડેવલપિંગ કન્ટ્રી હતી, હવે ડેવલપ કન્ટ્રી તરફ હરણફાળ ભળી રહી છે. ત્યારે ખાનગીકરણ એ એક ડેવલપ્ડ કન્ટ્રીની જ પ્રણાલી આપણે અડોપ્ટ કરેલી છે અને ખાનગીકરણના સાહેબ ઘણા બધા ફાયદા છે જ. હું આપને જ પૂછવા માંગુ છું કે જો આટલી ખાનગી બેંકો જ ભારતમાં ના આવી હોત તો શું પ્રાઇવેટ જે સરકારી બેંકો છે એમની સર્વિસ અત્યારે આપણને આટલી સારી મળતી હોત? સેમ એપ્લિકેબલ ટુ ઇન્સ્યોરન્સ. ઓકે પલકભાઈ, હું આપને રોકવા માંગીશ કે એક બાજુ જે રીતે અત્યારે જે મોનેટાઇઝેશન તરફ અત્યારે તો સરકાર આગળ વધી રહી છે તે કેટલું યોગ્ય તેને લઈ સવાલ યથાવત છે અને સાથે અત્યારે આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ હવે આગળ જતા એટલે કે આગળના સમયમાં તે કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી કરશે તેને લઈને પણ સવાલ યથાવત છે. શું આનાથી આપણે બેરોજગારીનો દર જે અત્યારે બધી ગયો છે તે કંટ્રોલમાં આવશે? આર્થિક પરિસ્થિતિ જે અત્યારે કથળી રહી છે તે અત્યારે ક્યાંક પ્લસમાં આવશે, જીડીપી પ્લસમાં આવશે, તે તો હવે જોવાનું જ રહ્યું. તો આ જે મહત્વની જે ચર્ચા વિચારણા તો આપણે કરી મિલકતોને લઈને, તો હવે તેમાં આગળ કેન્દ્ર સરકાર દ્વારા કયા મહત્વના નિર્ણય લેવામાં આવશે અને સામે વિપક્ષ દ્વારા કેવા પ્રકારનું સ્ટેન્ડ લેવામાં આવશે તે તો જોવાનું છે. તેની સાથે પલકભાઈ અને પ્રજ્ઞેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે.
તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.